ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. શનિવારનો આપણો વિષય થોડોક હટકે, થોડોક જુદો. આપણે રસ પરિપાક થાય આપણો વિશેષ, અને જુદા જુદા પ્રમેયો, જુદી જુદી રચનાઓ વાંચનમાં ચિંતનમાં આવે એવા હેતુથી આપણે છેલ્લા કેટલાક સપ્તાહોથી આવો પ્રયોગ આપણે કરીએ છીએ. આપણી પાસે બીજા ઘણા બધા પદ્ય સાહિત્યમાં, સ્તોત્ર સાહિત્યમાં વૈરાગ્યને અધ્યાત્મ પ્રેરક રચનાઓ આચાર્યોના પણ છે, પરવર્તી બધા વિદ્વાનો, ત્યાગી તપસ્વી જીવોના પણ છે. એટલે વિશેષ આનંદ, રસ પરિપાક થાય એવા હેતુથી આપણે 6-8 મહિના પહેલાં પણ પ્રયોગો કરેલા. પછી કોઈ કારણ એવું બને કે ખંડ પડી જાય અથવા ધારા તૂટી જાય. ખરેખર એક આત્માર્થી જીવને, ખરા વિશાળ હૃદયવાળા સ્વાધ્યાયી જીવને તો ભાણી જે પીરસાતું હોય એ પૂરતું હોય છે. એને કાંઈ નવું અને જૂનું અને જાણવા જેવું તો એક જ છે, ભગવાન આત્મા. બીજું બધું તો સાંભળવા જેવું છે. બધું ખ્યાલમાં આવ્યું. એટલે જુદું જુદું સાંભળવું એનો આગ્રહ એ જ્ઞેય નિષ્ઠા છે, બીજું કાંઈ નથી. આજે ભાગ બીજો છે ને કમલેશભાઈ. આજ બપોરે 2 પ્રવચનો અહીંયા આપણે રૂબરૂ સાંભળેલા છીએ. એના ઉપર મીમાંસા પણ થઈ છે પછીના કલાકભરના સ્વાધ્યાયમાં. છતાં મેં આજે ફરીથી ભાગ બીજો, મારા સ્વાંતઃ સુખાય, એ વાંચવાનું ફરીથી આજે રિપીટ. એમ ટૂંકમાં જેમાં આદર હોય, સન્માન હોય, એ વિષય અંગેનો રસ હોય, તો એમાં રિપીટેશન નામની કોઈ વસ્તુ હોતી જ નથી. એ તો રસ પરિપાક. જેટલી વાર વાંચીએ આપણે એટલું ઓછું છે. એટલે બસ રસ પરિપાક થવો જોઈએ, રસ પડવો જોઈએ. અને 99% કહું છું, સભામાંના શ્રોતાઓને નવું જાણવા મળે, નવું સાંભળવા મળે, નવા શાસ્ત્રો સાંભળવા મળે, એવા જ્ઞેયોમાં જ રસ હોય છે. એટલે એ એક વિશુદ્ધ જ્ઞેય નિષ્ઠા છે. જ્ઞેય નિષ્ઠા એટલે જ્ઞેયોમાં આત્મબુદ્ધિ છે. એક મનોરોગ કહું હું તો, એ સ્વાધ્યાયીનો મનોરોગ એટલે જ્ઞેય નિષ્ઠા. ફરીથી બોલું છું, સ્વાધ્યાયી જીવનો મનોરોગ એટલે જ્ઞેય નિષ્ઠા. આત્મામાં તર્કો છે કમલેશભાઈ? આત્મ સ્વભાવમાં તર્ક છે? નથી. તર્ક વડે અનુભવ થાય? નથી. પણ આપણને તાર્કિક વ્યાખ્યાનો, તાર્કિક બાબતો, અરે એ શૈલીનો પ્રકાર છે. તાર્કિક શૈલી, લોજિકલ. આત્મા લોજિકથી સમજાય નહીં, અનુભવથી સમજાય. આત્મામાં લોજિક નથી. લોજિકથી, તર્કથી, તર્ક વિતર્કોથી વિતંડાવાદ વધે, વાદ વિવાદ વધે.
સ્વભાવ સાથે સંવાદ નહીં સધાય. સ્વભાવ સાથે સંવાદ સાધવા માટે વાણી મૌન હોવી જોઈએ. ખ્યાલમાં આવ્યું? ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ દેહ, મન અને વાણી, દેહ સ્વસ્થ રહે તો હું ધર્મનું કરું, હું વાણી સરસ બોલું, હું બીજાને સમજાવું. એમાં તો ગુરુદેવે ત્યાં સુધી બોલ્યા, હું જ્યારે ધારું ત્યારે મૌન રહું. પણ વાણી તારા બાપની ક્યાં છે? તું મૌન રહે, એવું બોલ્યા છે ગુરુદેવ. એમાં તો બોલવાનો એ અહમ અને મૌન રહેવાનો એ અહમ. આખરે તો એ વાણી વિલાસ જ છે ને. આત્મ સ્વભાવ તો ચૈતન્ય વિલાસમાં છે. કેટલું સમજવાની જરૂર છે, વિચાર કરો. એટલે બધેથી ઉપયોગને હટાવીને આત્મભાવનાએ સ્વાધ્યાય, ચિંતન, મનન જે કંઈ પણ હોય, જેમ બધી જ નદીઓ દરિયામાં જઈને ભળે, એમ આપણી બધી જ ધાર્મિક ક્રિયાઓ રૂપી નદીઓ આત્મ સ્વભાવના દરિયામાં જઈને ભળવું જોઈએ. તો જ નદીનું વહેણ સફળ અને સાર્થક કહેવાય. બાકી તો જ્ઞેય નિષ્ઠામાં તો આખી જિંદગી અમે આ સાંભળ્યું, અમે આ સાંભળ્યું, કર્યું કેટલું એ બતાવો. યુવાન હોય ને, યુવાન યંગ હોઈએ આપણે, અમે અમેરિકા ફરી આવ્યા ને, આફ્રિકા ફરી આવ્યા ને, લંડન ફરી આવ્યા ને, જર્મની ફરી આવ્યા ને, કેનેડા ગયા હતા ને, ફલાનો, અરે 50 વર્ષથી વર્લ્ડ ટૂર કરી આવ્યા. ઘરની પ્રદક્ષિણા કેટલી કરી એ બતાવો. ઘરમાં કેટલા રહ્યા એ બતાવો. આજ સવારનો સ્વાધ્યાય જો બહુ ધ્યાનથી સાંભળ્યું હોય ને કમલેશભાઈ, પંડિત ધ્યાનતરાયજીનો એક ભજનની પંક્તિ ગુરુદેવશ્રી યાદ કરી હતી. અબ હમ અમર ભય ના મરેંગે, તન કારણ મિથ્યાત્વ તજ કા કરી દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. હવે અમે મરવાના નથી, કેમ કે જે મરણનું કારણ દેહ છે, દેહનું કારણ મિથ્યાત્વ છે, મોહ છે, એને અમે જીતી લીધા છે. મોહે રહ્યો નહીં, મોહની પીપોડી વગાડનારી કાયા રહી નહીં. કાયા જ ન રહે તો અમે મરવાના ક્યાંથી? સરસ ભજન છે. અમે લોકો એ બહુ ગાતા પણ બહુ જયપુરમાં. બહુ અદ્ભુત સંદર્ભ અને અપૂર્વ વાત હતી. અરે વિશ્વની પ્રદક્ષિણા કરનાર, વિશ્વ ભ્રમણ કરનાર આત્મામાં ઠરે તો ભ્રમણા મટે. વર્લ્ડ ટૂર બોલતા તો બહુ મીઠું લાગે. એનું વિશુદ્ધ ગુજરાતી અને હિન્દીમાં જગત ભ્રમણ, જીનવાણીની ભાષામાં પંચ પરાવર્તન. વર્લ્ડ ટૂર ઇઝ ઇક્વલ ટુ જગત ભ્રમણ. અને સડક છાપ તળપદી ભાષામાં રખડપટ્ટી, જીનવાણીની ભાષામાં પંચ પરાવર્તન. ખ્યાલમાં આવે છે? એટલે ઉપયોગને જ્યાં ત્યાં પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ. કમલેશભાઈ સાચું કહું, એક હૃદયથી વાત કહું, મને તો હવે બહુ અંદરની વાત કરું છું, ઝાઝું સાંભળવાનો, ઝાઝે બધી રખડવાનો, ઝાઝા બધા તર્કો, ઝાઝા બધા ન્યાયો, એ જ્ઞેય નિષ્ઠા છે, બીજું છે શું? પ્રવચન સારમાં એક ગાથા છે. અમને અમારો આત્માનુભવ થઈ ચૂક્યો છે,
વધુ જાણવાથી બસ થાઓ. આચાર્ય અમૃતચંદ્ર દેવ એ લખે છે, વધુ જાણવાથી બસ થાઓ. હા, આપણે તો 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, હજી જાણવાના લોભમાં સઘળો સંસાર છે. ગાઈએ તો ખરા, પણ છતાં જાણવાના લોભમાં ને લોભમાં જ. સાચું કહો, કોઈ પણ વ્યાખ્યાન આપણે સાંભળ્યું, ઓહો હો, ઓલી કથા આવી, ઓલી વાર્તા આવી, ઓલી વાત આવી, ઓલો સંદર્ભ આવ્યો, કલા પક્ષનો જ કુંડાળો મગજમાં ઘૂસી જાય છે. આત્માની વાત આવી, એ વાત તો સાવ ધ્યાન બહાર રહી જાય છે. આપણે એમ જમવા બેઠા હોય ને, તો જમવા બેઠા હોય એમાં રસનેન્દ્રિયના પોષક તત્વ કેટલા અને દેહને ખરેખર પોષણ આપનાર સત્વ કેટલું, વિચાર કરો. તો વ્યાખ્યાનમાં કઈ બાબતમાં આપણને મજા આવે છે એના ઉપર ખ્યાલ આવશે. બોલો દામજીભાઈ. જમવા આપણે બેઠા હોય ને, 56 ભોગ હોય થાળીમાં, બાધક તત્વ કેટલા વિચાર કરો. એકે ન મળે એમાં. મીઠું, મરચું, રસગુલ્લા, જાંબુ, દુનિયાભરના. પેટમાં અલ્સર હોય, બોલો, ડાયાબિટીસ હોય, બીપી હોય, તો એકે અન્ન પોષક નથી. પણ ભરેલ છે થાળી, તો પોષક એકે નથી. અને માણીએ છીએ શું આપણે? આપણે તો આહાર ગ્રહણ કરીએ છીએ. દેહને પોષક એટલે દેહની શક્તિમાં સંવર્ધન કરનાર હોવો જોઈએ ને આહાર. તો યોગ્ય આહાર અને વિહાર એમ કીધું છે આયુર્વેદમાં. યોગ્ય આહાર અને વિહાર દેહની સ્વાસ્થ્યમાં વધારો કરે, દેહના સ્વાસ્થ્યમાં જે વધારો કરે તે આહાર, એવો નિહાર, એવો વિહાર. એમ આત્માર્થીના આત્મ સ્વાસ્થ્યને વધારનાર તત્વજ્ઞાન એ આહાર. મોહ રાગ દ્વેષાદિકનું વમન એ નિહાર. અને એવા મંગલમય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે ઉઠવું બેસવું એ વિહાર. બોલો, દેહનો આહાર વિહાર અને નિહાર, અને આ અધ્યાત્મને આત્માનો આહાર વિહાર અને નિહાર. હવે આ આહાર વિહાર નિહાર આત્માના પક્ષમાં, અધ્યાત્મના પક્ષમાં, આત્મહિતના પક્ષમાં કેવો હોવો જોઈએ એનો તો ભાન જ નથી આપણને. સમજાય છે શું કહું છું? એટલે હું સાચું તમને કહું છું, આ 13 મિનિટ તો થઈ કે મને આ જુદું જુદું વાંચવાનું કે જુદું જુદું બધું કહેવાનું, ભલે નહીં ક્ષયક્ષમને લીધે આપણને કહેવામાં આવતું હોય, તર્કો, ન્યાયો અને સંદર્ભો બધી વાત સાચી, પણ ખરેખર એમાં જરાય રંજાયમાન થવા જેવું નથી. કેમ કે આખરે તો એ બધું વાણી વિલાસ જ છે. ચૈતન્ય સ્વભાવમાં તો વાચ્ય છે, વાચક નથી. વાણીય નથી અને વાચકે નથી. ભાષા નથી, એમાં ભાવ છે. સ્વભાવમાં તો ભાવ છે, તો ભાવને પકડો. એવું હોવા છતાં આપણે આ શનિવારના વિશેષ સ્વાધ્યાયના ક્રમમાં છેલ્લે આપણે સાંત્વનાષ્ટક લીધું હતું. સંબોધનાષ્ટક ગયા શનિવારે સંબોધનાષ્ટક એક જ કક્ષામાં આપણે 8 છંદોનો સ્વાધ્યાય બહુ ટૂંકમાં સારભૂત આપણે લીધું. આજે અને આવતા શનિવારે એટલે 2 કક્ષાઓમાં આપણે 15 છંદો છે. 15 છંદોવાળું એક જીનમાર્ગ કરીને એક બહુ સરસ રચના છે. માર્ગનો મહિમા,
જીન માર્ગનો મહિમા, જીન શાસનનો મહિમા, આપણને પૂર્વ પુણ્યના ઉદયે મળેલ માર્ગનો મહિમા. માર્ગ એટલે ઉપાય, માર્ગ એટલે મૃજ્યતે અનેન ઇતિ માર્ગ, જેના વડે આપણે શોધ આદરી શકીએ. જેમ આપણે દિલ્હી જવું હોય તો દિલ્હીનો માર્ગ પકડવો પડે, દિલ્હીના માર્ગે ચાલવું પડે. મુંબઈ જવું હોય તો મુંબઈનો રસ્તો અપનાવવું પડે. બીજા બધા જ રસ્તાઓને તરછોડી દેવા પડે અને સંપૂર્ણ શક્તિએ મુંબઈ જવું હોય તો મુંબઈને રસ્તે, દિલ્હી પહોંચવું હોય તો દિલ્હીને રસ્તે જવું પડે. ટૂંકમાં જે દિલ્હી પહોંચાડવાનો રસ્તો છે, મુંબઈ પહોંચાડવાના રસ્તા છે, એના ઉપર અહર્નિશ કલાકોને કલાકો બીજી બધી જ લપને મૂકીને માર્ગે તે લક્ષ્યની દિશાએ યાત્રા ખેડવી પડે. એમ આત્મકલ્યાણ માટે મળેલો જીન માર્ગ છે. જિનેન્દ્ર ભગવંતોએ ખેડેલ, જાણેલ, કહેલ, દર્શાવેલો માર્ગ છે. માર્ગ એટલે ઉપાય, અથવા એમ સમજો ને, જીન માર્ગ એટલે જિનેન્દ્ર ભગવંતોનું પ્રિસ્ક્રિપ્શન. ડૉક્ટર શું આપે આપણને? બોલો શું આપે? દ્વાદશાંગનો સાર આપે કે નહીં? આખું લેટર પેડ થોડું ના આપે. લેટર પેડમાં તો એની પાસે તો 500,000 બધા પેજ છે. અચ્છા, બીજી વાત, બીજાને માટે લખેલો પ્રિસ્ક્રિપ્શન આપણને નહીં આપે, કેમ કે આપણા પ્રિસ્ક્રિપ્શનમાં તો આપણી જ બીમારીનો ઈલાજ હોય. કેવી ગજબની વાત છે. અને કમલેશભાઈ, હમણાં પંચનાથમાં જે આપણે બતાવ્યા, ઈલાજ કરાવ્યા, પછી 1 મંથ પછી ગોળીઓ પૂરી થઈ, ટેબ્લેટ કમ્પ્લીટ થઈ, તો આ પર્યુષણ પરોને હિસાબે વગેરે થોડુંક બધું ડિસ્કનેક્ટિવિટી થઈ. મને એમ થયું 15-20 દિવસ થઈ ગયા, ટેબ્લેટ પૂરા થઈ ગયા છે, તો ઓલી રિસિપ્ટ ડૉક્ટરે લખેલી જૂની પુરાની, ઓલી ત્યાંના જ ડૉક્ટરની, તો કાઉન્ટર ઉપર જઈને મેં બતાવ્યું કે મને યાર આ ટીકડીઓ જોઈએ. તો ઓલો સાવ અભણ જેવો છોકરો હતો, એણે મને શું કીધું ખબર? સાહેબ, આજના તારીખની જ પ્રિસ્ક્રિપ્શન જોઈએ. મને સાચું કહું તમને, મને તો આમ અંદરમાં તેમ ક્ષાયિક સમ્યક્ત જેવો ઝબકારો થયો. અરે જ્યારે દેહની સામાન્ય નગણ્ય બીમારી માટે પણ જૂનું પ્રિસ્ક્રિપ્શન નહીં હાલે. ડૉક્ટર એ નહીં છે, ડૉક્ટર તો એ નહીં છે, પણ આજની તારીખની જ પ્રિસ્ક્રિપ્શન જોઈએ તો જ દવા મળશે. મેં કીધું વાહ બેટા. તો જ્યારે શરીરની બીમારીમાં એવા રૂલ્સ છે, તો આત્મકલ્યાણના બીમારીમાં અમે 5 વર્ષ પહેલાં દાન આપ્યા હતા, એ શુભ ભાવની પ્રિસ્ક્રિપ્શન આજે નહીં હાલે. અમે તો ગયા વર્ષે પર્યુષણ પરોમાં આરાધના કરી ગયા હતા અને ગયા વખતે વિધાનમાં આવ્યા હતા, નહીં હાલે. રોજે રોજ તત્વ સાંભળવાનું, રોજે રોજનું પ્રિસ્ક્રિપ્શન લઈ જવાનું, રોજની દવા નિત નવી. કાલે 700 હોર્સ પાવરની હતી, તો આજે 500ની ચાલશે. 15 દિવસ પછી આવશો તો સાવ 50 અને 100 હોર્સ પાવરવાળી આપશે, અને કદાચ એના પછી બંધે થશે દવા. એમ જ છે ને આમાં પણ. પણ ઓલો શરીર વિજ્ઞાનમાં આપણને બધું જ મંજૂર છે, આમાં મંજૂર નથી. અમે તો એ સાંભળ્યું છે. ડૉક્ટરને અમે કોઈ દી એમ કહીએ આપણે? ડૉક્ટર શું કહે? વિપિનભાઈ શું કહે? અચ્છા કમલેશભાઈ, આમ તો મને ઘણું સારું છે, હવે ને એ દવા આપણે 20 દિવસ કન્ટિન્યુ કરીએ. હા સાહેબ, જી સાહેબ. ત્યાં કેમ બુદ્ધિ હાલે? ત્યાં દુનિયાની પારાવાર વિનમ્રતા ક્યાંથી આવીને ઉછળે? અને આમાં અરે આ તો ગઈકાલે આપણે સાંભળ્યું છે.
અરે આચાર્ય કુંદકુંદ દેવ ઈ નહીં છે, સમયસાર ઈ નહીં છે, ગાથાઓ ઈ નહીં છે, અને તારો ભગવાન આત્મા ઈ નહીં છે, પણ છતાં આપણને બધું નવું નવું જોઈએ. એનું નામ જ્ઞેયનિષ્ઠા. હવે આ વિધાનોમાં પણ આપણે એવા ટવાઈ ગયા છીએ, હું તો ખરેખર એ વાતથી જ તંગ આવી ગયો છું. દર અષ્ટાનિકામાં નવા વિધાનો જોઈએ. તો કરીએ આપણે, હાલો 2, 5, 6 જણામાં વધારો તો થવો જોઈએ, અથવા જે આવતા હોય એમનામાં વિશુદ્ધિમાં વધારો તો થવો જોઈએ. આપણે તો છીએ ત્યાં ને ત્યાં જ. આલંબનો આપણા વિધાનોના બદલાઈ ગયા, પૂજનોના બદલાઈ ગયા. તો વિચાર તો કરો કેટલી હદે જ્ઞેયનિષ્ઠા આપણામાં ઘૂસી ગયેલી છે. હું તમને શું કહું, આજે છે ને, હું હમણાં જ સ્વાધ્યાયમાં આવતા પહેલાં જ હું વિચાર કરતો હતો. પાના નંબર 15 જો, તમારી પાસે છે ને શાસ્ત્રો, પાના નંબર 15 ઉપર જો ઝડપથી. આમાં એક વાક્ય આવ્યું કે હર એક પ્રયત્ન સે, એક શબ્દ આવ્યો એટલે દરેક પ્રયત્ન વડે એમ. તો મુમુક્ષુ બોલ્યા દરેક પ્રયત્ન કરવાનો છે. તો જો ગુરુદેવશ્રી શું જવાબ આપે છે કે એ પ્રયત્ન સ્વભાવ તરફ કરવો. જો સાંભળવા તરફ નહીં, જાત્રા તરફ નહીં, માળા ફેરવવા તરફ નહીં. કમલેશભાઈ, આપણે ઓલી ક્રિયાકાંડની પાછળ ચડીએ છીએ. અમે રોજ માળા ફેરવીએ, અમે રોજ જાત્રા કરીએ, એટલે ફંગોળાઈ જઈએ છીએ આપણે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જો સ્ટુડન્ટ્સને જે આપણે આન્સર શીટ આપેલું હોય ને, તો આમ હાસ્યો હોય જ. આમ એ હાસ્યો લાલ પેનથી કરેલો રીતસર, અને વચ્ચે આ બધું લખવાનું હોય. બોર્ડ એક્ઝામવાળા ગાંધીનગરવાળાને લખવું પડે, અહીંથી જ લખવાનું શરૂ કરો. બોલો, હા, ઉપર બધું રોલ નંબર, આ તે સીટ નંબર બધું લખે ને, પછી નીચે સૂચના આપે કે આ છોકરાઓમાં એટલી બુદ્ધિ નથી, એ વેડફી નાખશે. અને છોકરાઓ પછી કેવી બુદ્ધિ હલાવે, આમ પાનું ફેરવે, પછી પાછળ એ નહીં લખે, સીધા આમથી લખે. એટલે પહેલે જ પેજથી નીચે લખવું પડે કે અહીંથી લખવાનું શરૂ કરો. એટલે ઓલાને ખબર છે કે આ બધું ખરાબ જ કરવાના છે. અચ્છા, છતાં શું કરે ખબર? આ સરકારે તમને કરીને આપેલી હોય હાસ્યો આમ અને આમ, છતાં વળી પાછા સ્કેલથી વળી પાછું અંદર અતિક્રમણ કરે. અને એમાંય જાણે કે ફોટો ફ્રેમ કરતા હોય, આમથી વળી પાછા અંદર, આમથી વળી પાછા અંદર. માંડ 4 કે 5 શબ્દો લખાય વચ્ચે, એવડું જ આમ લખે. હવે મેરા ભારત મહાન છતાં, અરે સર્વજ્ઞ ભગવાને રૂલ્સ રેગ્યુલેશન્સ કરીને આપ્યા જ છે ને. તો પ્રયત્નો કરવા તો આપણે દેવ પૂજામાં લાગી જઈએ, જાત્રામાં લાગી જઈએ, માળામાં લાગી જઈએ. અહીંયા ગુરુદેવ કહે છે પ્રયત્ન સ્વભાવ ના કરવા. છે ના કરવા? સમજાય છે? એટલે આપણે આપણી રીતે લીટી મારીને વળી પાછા, શું સમજાય છે? હા, આજે બજારમાં સવારે મારે જવાનું થયું. દાખલો સહજ મોડામાં આવે છે એટલે કહું, દરજી બજારમાંથી આમ પાસ થતા હતા 11-1 વાગે. મને એમ થયું આ દરજી બજારમાં બીજું દરજી બજાર ક્યાંથી આવ્યું? એક તો 2-2.5 ફૂટનો આવડો રસ્તો, બે બાજુમાં દુકાનો, આમ તો વચ્ચે સહેજે 4, 4.5, 5 ફીટનો રસ્તો છે. પણ ઓલાએ 2.5 ફીટ બહાર, ઓલાએ 2.5 ફીટ બહાર. એટલે ઓલાની અડધી દુકાન બહાર, આની પણ અડધી દુકાન બહાર. જવા આવવા માટે માંડ 2 જણા જાય, 1 જણા જાય, 1 જણા, સાવ કેડી જેવું થયું છે. એટલે અતિક્રમણ જ કરવું છે. પોઈન્ટ સમજાય છે? એમ આપણે બધાએ પણ તત્વાભ્યાસના નામે ક્રિયાકાંડોમાં માત્ર અને માત્ર શું કરીએ છીએ? ઉમેરો કરીને અતિક્રમણ જ કરીએ છીએ. ભારીલ સાહેબ છેલ્લે જ્યારે ગયા, જતા 6-8 મહિના પહેલાં એમના અનેક પ્રવચનોમાં એક વાત વારંવાર આવી.
સિદ્ધ ભગવાન શું કરતા હશે, શુદ્ધોપયોગમાં મુનિરાજો શું કરતા હશે, સ્વરૂપાચરણમાં શું કરવાનું હોય, આત્માનુભવમાં શું કરવાનું હોય, સામાયિકમાં શું હોય, એમ પ્રશ્નો ઊભા કરી કરીને પછી આપણા બધાના પોલ ખોલે. સાંભળજો, સામાયિકના નામે આપણે શું કરીએ છીએ? ઓલું પાઠ, શરૂઆતમાં આમ, પછી આમ. જેમ કે પૂજાની વાત છે, સમજો. પૂજામાં શું કરવાનું? તો પહેલાં સ્તુતિ બોલવાનું, પહેલાં આર્ઘ્યો બોલવાના, પછી પૂજા પીટિકા લેવાની, પછી ઓલા અષ્ટકો, પછી મહાઆર્ઘ્ય, પછી ફલાના આર્ઘ્યો, ઢીકણા આર્ઘ્યો. એટલે આપણા બધા કોર્સ નક્કી છે અને એમાં ઘટાડો નથી થતો. નિત નવા ક્યાંક પાઠ વાંચવામાં આવ્યા વધારો. પણ બતાવો, ભાલીલ સાહેબ એમ કહે કે આ બધા ક્રિયાકાંડો અને યાદીમાં તમારી લિસ્ટમાં પૂજા ક્યાં આવી બતાવો. અરે પૂજ્યપનું હૃદયમાં પ્રગટ થયે પૂજા થઈ કહેવાય. પોઈન્ટ સમજાય છે કે જેવી વીતરાગતા ત્યાં વીતરાગી ભગવાનમાં, એવી વીતરાગતાનો સ્પર્શ સ્વભાવમાં થયે પ્રક્ષાલ પૂરું, પૂજા પૂરી, આરાધના પૂરી. પોઈન્ટ સમજાય છે? તો ઓલું તો અંદરનું તો ગાયબ જ છે. ઓલો અંદરની ઉપલબ્ધિ તો ગાયબ જ છે. બાકી કોર્સ નિત નવા કોર્સ તો ચાલે જ કરે છે. એને પૂજા ન કહેવાય, એને સ્વાધ્યાય ન કહેવાય, છે જ નહીં. વર્તે મોહાવેશમાં. એ શું છે બધું? એ મોહાવેશપણું છે. આલંબનો બદલાઈ ગયા છે, અંદરમાં કશા એના ખેલ તો ચાલુ જ છે. ભાઈ રાજુભાઈ સમજાય છે? કેટલી માર્મિક વાત છે. કહે છે એ પ્રયત્ન સ્વભાવ તરફ કરવો. ચૈતન્ય આનંદઘન જ્ઞાયક મૂર્તિ ભગવાન, એના તરફ એકાગ્ર થવાનો પ્રયત્ન કરવો. થોડોક નીચે જો, નીચેના ફકરામાં મન વચન काय की सावधानता से निर्ममता का ही ख्याल रखना. આમાં શું કહે છે જો? અને અંદરમાં સ્વરૂપ તરફ ખ્યાલ રાખવો. શેના તરફ ખ્યાલ રાખવો? ક્રિયાની વાત ન કરી ગુરુદેવે, સ્વરૂપ તરફ ખ્યાલ રાખવો. મન વચન ને કાયા તરફથી ખસી. આપણો ધ્યાન શેમાં હોય? મારું મન સ્થિર હોવું જોઈએ, મારે બોલવાનું નહીં, મારે કાયાએ કોઈ ચેષ્ટા કરવાની નહીં. એટલે બધો ખેલ શેમાં રમાતો હોય છે? આપણું મન વચન અને કાયમાં. અને અહીંયા ગુરુદેવ શું કહે છે? ત્યાંથી તો ખસવાની વાત છે. મન વચન કાયથી ખસો. શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ રાખવો. અંદર ચિદાનંદ જ્ઞાતા દ્રષ્ટા તરફનો પ્રયત્ન કરવો. એ જ મુક્તિનો ઉપાય છે. ભારે ઝીણું. થોડુંક હજી નીચેનો વાંચું છું જો. જ્યારે આવું જ સ્વરૂપ છે એટલે શું કહે છે? જ્યારે આવું જ સ્વરૂપ છે એટલે ભગવાન આત્મા, એનો શુદ્ધ જ્ઞાનાનંદ કંદ આત્મ સ્વભાવ છે. એ અનાદિથી પુણ્યને પાપના વિકલ્પ રાગ સાથે સંબંધ કરે છે. ઠીક? એ સંબંધ એ જ બંધનું કારણ છે, શુભાશુભ સાથે. અને એ સંબંધ ન કરવો, બોલો આગળ. અને સ્વભાવ જ્ઞાનાનંદ અખંડાનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ અનંત ગુણનો પિંડ છું એમ પોતાના સ્વભાવના ધ્યેયમાં સ્વનો સંબંધ કરવો, રાગનો સંબંધ ન કરવો, એ મુક્તિનો ઉપાય છે. તેથી સર્વ પ્રયત્નથી તે કરવું. તમને કેવળ એક માર્મિક વિષય બિંદુ તમને બતાવ્યો. પ્રયત્નમાં ફેર કેટલો છે. હા કમલેશભાઈ, છોકરાને આપણે નવા શૂઝ પહેરાવીએ, સ્કૂલ યુનિફોર્મ પહેરાવીએ, સ્કૂલના 1,00,000, 2,00,000, 5 લાખ ફીસ ભરીએ,
ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરીએ, ક્લાસવર્ક માટે, હોમવર્ક માટે, ફલાના માટે, ઢીકણા માટે, ટેબ્લેટ શું, મોબાઈલ શું, અને ઓનલાઈન હોમવર્કનો આપ લે કરવાનો અને પહોંચાડવાનો અને એક્ઝામો આપવાનો બધું. પણ ઓલો છોકરો બુદ્ધિનો ડોબો ને ડોબો જ રહે. તો ઓલા બધા શું છે? બધા ક્રિયાકાંડ છે. મા બાપની હળિયાપટ્ટી છે ધમજીભાઈ, એમાં શિક્ષણ બિક્ષણ કાંઈ આવ્યું જ નહીં. કેમ કે ઓલામાં શિક્ષણે નથી આવ્યું, આપણે તો સંસ્કાર માટે મૂક્યા હતા એને. સંસ્કાર તો ઘોળીને પી ગયા, પણ શિક્ષણ નામની વસ્તુ પણ એનામાં આવી જ નહીં. ક્યાંક આપણી સાથે આવું જ તો નથી થયું રહ્યું ને. મંદિરો વધી ગયા, સંકુલનો વધી ગયા, શાસ્ત્રો વધી ગયા, વિદ્વાનોની ફૌજ ઊભી થઈ, ઓનલાઈન પ્રવચનોની દુકાનો બધી આપણી ખુલી ગઈ. દુકાનો બધી ખુલી ગઈ, માલ પણ વેચનારા ઘણા મળ્યા, માલ ખરીદનારા પણ ઘણા મળ્યા. પણ વેચનારને ખબર નથી કે માલ કયું વેચીએ છીએ, અને ખરીદનારને તો ભાન જ નથી કે માલ કયું આપણે ખરીદીએ છીએ. ડીમાર્ટવાળાનો એ હાલે, બિગ બજારવાળાનો એ હાલે. એવા ઘાટ છે આ. બહુ માર્મિક વાત કરું છું, સમજજો. આ રાજુભાઈ, હા, એટલે જે સાંભળીએ છીએ એમાંનો આત્મસાત કેટલું કરીએ છીએ. કાનને તો સ્પર્શે છે, કાન વિનાના આત્માને કેટલું સ્પર્શે છે એ જોવાનું. તત્વ આત્મસ્પર્શી હોય, કર્ણસ્પર્શી નહીં. તત્વ કેવું હોય? ધનજીભાઈ, મને બહુ વિચાર આવે આવું. હું બપોરે જ્યારે લઈને બેઠો હોય ને કમલેશભાઈ, આંખમાંથી આંસુ આવવાનું જ બાકી રહે. એવા વિચારોના ચકડોળે આપણે ચડીએ, એટલા વિચારો આવે આપણને, ખરેખર માર્ગ ક્યાં છે અને આ દુનિયા ક્યાં જઈ રહી છે. કહેવાતા માંધાતાઓ, ધર્મના માંધાતાઓ, ધુરંધરો, ધર્મ ધુરંધરો, किस मार्ग में जाते हो इसका निर्णय कर लो, मत नयन બંધ કરકે, આંખો બંધ કરીને આગળ ન જાઓ. કયા માર્ગે આપણે છીએ એ વિચારો. માટે આ એક રચના છે, જીન માર્ગ. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધિ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. શા માટે ગુરુદેવશ્રી આવું બોલતા હોય છે? હા, આ શૂરવીરનો માર્ગ છે, આ કાયરનો માર્ગ નથી. ગુરુદેવશ્રીના હૃદયની વેદના છે. હા, બોલો કમલેશભાઈ, તમે પલકને ગુસ્સેથી કહો, મારે તને હવે કાંઈ સમજાવવાનું જ નથી, તું બોલવા લાયક નથી. એમ કોઈ બાપ પોતાના દીકરાને જે દિવસે કહે, સમજી લેવાનો દીકરાના ભાગ્યમાંના બધા જ પુણ્યના પરમાણુઓ ખતમ થઈ ગયા છે. એટલી હદે બાપને પોતાની વેદનાને ઠાલવવી પડે. એટલે થોડુંક ગંભીરતાથી, માર્ગ તો આ છે. એટલે આપણે 2 સ્વાધ્યાયમાં આપણે આ વિષય લેશું, કદાચ 3 થાય, પણ આજે થોડુંક જ્ઞેય નિષ્ઠાવાળી વાત. આ પણ એક ધાર્મિક લોભ છે આપણો, આત્માર્થીઓનો ધાર્મિક લોભ છે. અને લોભમાં ક્યાંય કોઈને લાભ આજ સુધી થયો નથી. હા, મારે બહુ વિષયાંતર નથી થવા માગતો હું. એ મન વચન કાયામાં આગળ દેહમાં ગુરુદેવશ્રી એવું બોલ્યા છે,
હું શરીરને ઠીક રાખું, શરીરને હું ધર્મમાં. ગુરુદેવ પૂછે છે તારા હાથમાં છે? બોલો ધમજીભાઈ. શરીરને ધર્મમાં લગાડો એ તારા હાથમાં ક્યાં છે? એ તો પરમાણુ છે, પૂતગલ છે. પૂતગલમાં તારો અધિકાર કંઈ છે નહીં. બોલો રાજુભાઈ. તે દિવસે તો આપણે ગણધરની ગાદીએ જ બેઠા હતા ને તત્વની વાત કરવા માટે. પહોંચ્યા ને હોસ્પિટલે. આપણા હાથમાં શું છે? મને તો ઘણી વાર વિચાર આવે, રોજે રોજના, બહુ અતિશોક્તિ નથી કરતો, સાચું દિલથી તમને વાત કરું છું બધાને. મને એવું લાગે છે રોજ 250-300 ગ્રામ તો વૈરાગ્યમાં વધારો થાય છે. તમે છેલ્લા સ્વાધ્યાય સાંભળો છો, તમને ખ્યાલ છે. દુનિયાની દુનિયાદારી, જીવોના પરિણામોની વિચિત્રતા. અને ઓલો ગુરુદેવશ્રી છે ને, ગુરુદેવશ્રી ઓલા એક દાખલો આમાં આપેલો છે શ્વેતાંબરમાં. ઓલા 4 કંઈક શબ્દ બોલ્યા છે, બહુ સરસ. 4 કંઈક બોલ્યા છે, મસ્ત શબ્દ છે. એક થોડોક નવો પ્રમેય હતો મારા વાંચવામાં. એમાં ગુરુદેવશ્રી બોલ્યા છે શ્વેતાંબરોમાં, હા, સુખશૈયા, 4 પ્રકારની સુખશૈયા. આમાં બહુ સરસ છે, પ્રમેય વાંચવા જેવો છે. 12 નંબરના પાના ઉપર છે. એ કોઈ એમ કે સમ્ય શિખરજીની પૂજા કરો એમ, બીજો કોઈ કે આપણે 5-25 લાખનું મંદિર બનાવો, બીજો વળી એમ કે પંચમહાવ્રતના પરિણામ પાળો એમ એમ. પછી ગુરુદેવશ્રી એક શબ્દ બોલે, બધી વાત ડીંગે ડીંગ. શું બોલ્યા? બધી વાત ડીંગે ડીંગ. અચ્છા, મને એક વાત બતાવો, કોઈ ગુજરી જાય તો શાંતિ વિધાન. કોના માટે શાંતિ? બોલે જે ગયા છે ભાઈ સાહેબ, એ તો આખી જિંદગી અશાંતિ જ નોતરીને ગયા છે. બોલો રઘુભાઈ પંડિતજી, આવતા રવિવારે શાંતિ વિધાન આપણે કરવાનું છે એમ. કોના હાટો? બાપુજી વયા ગયા. એટલે બાપુજી તો કોઈ દી શાંતિના કંઈ અનુષ્ઠાન તો કર્યા નથી. હા, અનંતી અશાંતિને નોતરીને જતા રહ્યા. હવે એના હાટું તમે તમારે શાંતિ વિધાન કરવાથી એના આત્માને, સાચું કહું, બહુ સ્પષ્ટ શબ્દમાં બોલું છું, આપણું આવું બધું લોક વ્યવહાર પ્યોર ગ્રહિત મિથ્યાત્વ છે. એક ગામમાં તો એવું થયું, ગામનું નામ ભૂલાઈ ગયું મારાથી. સવારે સ્વાધ્યાય પૂરું થયું, એક ભાઈ મારી પાસે આવ્યા, પંડિતજી હાલો ને દૂધ પીવા જવું છે ઘરે. અરે યાર, મેં કીધું ઠીક છે, કાંઈ વાંધો નહીં. પછી સાથે જે મિત્રો હતા બધા ગયા, અમે લોકો 2-3 જણા. હવે અંદર 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 ઓલું એવું લાગે જાણે કે S1 S2 રેલવેનું કોચ હોય એમ. અંદરમાં 4, 5, 6 ઓરડીમાં અંદર 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 લઈ ગયા. અને પછી જે ઓરડીમાં અમને જઈને ઊભા રાખ્યા એની પાછળ જ રસોડું, અને એ ઓરડીમાં બેસવા માટે જગ્યા નહીં. પંડિતજી, આપણે એક નાનકડું શાંતિ વિધાન કરવાનું છે, આ જગ્યાએ જ કરવાનું છે. કા બાપુજી અહીંથી ગુજરી ગયા છે, એટલે આને બાપુજી જ્યાં મરી ગયા છે એ જગ્યાએ જ શાંતિ વિધાન કરવાનું છે. મેં કીધું ભાઈ સાહેબ, મનમાં મેં કીધું મારાથી આવો ગ્રહિત મિથ્યાત્વનું કામ તમે નહીં કરો. બરાબર સૌભાગ્ય, બીજે દિવસે અમે 10 વાગે ઉપડવાના જ હતા. બીજે દિવસે 10 વાગે નીકળવા, ત્યાંથી ઉપડવાના હતા. પછી મેં કીધું જો ભાઈ, એમ કંઈ સહેજે બધું થાય નહીં, મારે છટકવાનો હતો એમાંથી. અરે શા માટે ખોટી પરંપરાનો આપણે અનુમોદના કરવાની? સાચું કહું છું તમને. આવો તત્વ આપણને મળ્યું છે. દેવગુરુ ધર્મની બાબતમાં કોઈ દિવસ કોઈની સાથે સમન્વય નહીં જ કરવાનો. કોઈ દિવસ સ્વપ્નમાંય નહીં કરવાનું. આપણે ગમે તેવો ચક્રવર્તી હોય તોય એટલી દ્રઢ શ્રદ્ધા આપણે માર્ગ પ્રત્યે હોવો જોઈએ. ટોડરમલજી સાહેબે લખ્યું છે, માર્ગાનુસારી શ્રદ્ધા કેવી હોવી જોઈએ? યાદ રાખજો, આ સંદર્ભ યાદ રાખજો.
ખરા શ્રોતા કોણ? જીનવાણીના સાચા સપૂત શ્રોતા કોણ રાજુભાઈ? કે માર્ગાનુસારી શ્રદ્ધા કેવી હોવી જોઈએ? હવે તમે વિપિનભાઈ પાસે જાઓ દેખાડવા માટે અને કહો સાહેબ આમ તો છે ને અમારા ફેમિલી ડૉક્ટર તો ઓલા સાહેબ છે પણ એ નથી ને એટલે તમારી પાસે આવ્યા છીએ. બીજે દિવસે તમને ઊભા રાખશે ત્યાં? એ સમજી જ જશે આ ભાઈ સાહેબને બીજો કોઈ ચારો નથી એટલે આપણી અહીંયા આવ્યા છે. અરે તારી અશ્રદ્ધા ત્યાં ઉછળે છે એ સમજી જાય. બીજે દિવસે કોઈ દી પગથિયા ઉપર ઊભા નહીં રાખવા દે. એ માર્ગ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ. માર્ગ આ જ છે, માર્ગ આ સિવાય બીજું છે નહીં, આમ જ છે. નિશંક શ્રદ્ધા હોવી જોઈએ તલવારની ધારની જેમ. ઇદમેવે દૃશ્યમેવ તત્વમ નાન્યન્ય ચાન્યથા. તત્વ આ જ છે, આ જ પ્રકારે છે, બીજા પ્રકારે તત્વ છે નહીં. ઇત્યકંપાય સાંભવત. તલવારની ધાર જેવી અકંપ હોય એવી આપણી રુચિ પણ અકંપ હોવી જોઈએ. કેવું ગજબની વાત છે. હા, ભાવ દીપિકાકારે પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબે તો લાભ અને લોભની ભાવનાથી કુગુરુ કુદેવ આદિકને ભજવું, કુગુરુ કુદેવ આદિક રાગી દ્વેષી આદિકને ભજવું એને અનંતાનુબંધી લોભ કીધું છે. એ અનંતાનુબંધી કશાયનો લોભ છે. લાભ તો તને તારા પુણ્યથી થશે. અને સાચો લાભ તો એ છે કે પુણ્યનો ઉદય હોય તોય તને ભોગવવાના ભાવ ન હોય એનું નામ લાભ છે. આત્મ લાભ ही લાભ, પુણ્ય લાભ ही લાભ નહીં. ધર્મ ક્યાં છે? સમજણ કેટલી કેળવવાની જરૂર છે. એટલે હું તો ખરેખર તમને કહું, બોલો કે ઉર્દૂમાં એક અમારા ગુરુજી એક વાક્ય બોલતા, હિન્દીના પ્રોફેસર, બેટા કામયાબ નહીં કાબેલ બનો. શું બોલતા? કામયાબ નહીં કાબેલ બનો. કામયાબ એટલે અરહંત, કાબેલ એટલે મુમુક્ષુ આત્માર્થી. શું કીધું? આત્માર્થી તો બનો પહેલા, કાબેલ બનો, પછી તો કામયાબી તો ચરણોમાં નતમસ્તક થશે. અરહંત અવસ્થા તો આવશે, મુનિપણું આવશે, નમો સિદ્ધાણમ વાળું પણ પદ આવશે. કામયાબ તો થાઓ જ માં તમે તો કાબેલ થાઓ, સત્પાત્ર તો બનો. પાત્ર વિના વસ્તુ ન રહે. ખ્યાલમાં આવે છે? કામયાબ નહીં કાબેલ બનો. કેટલું ગજબનો મંત્ર છે. આ 12મા ધોરણના છોકરા તો ઉછળે આમ. કમલેશભાઈ શનિવારની તો રાહ જોઈને બેઠા હોય, સર આજે ઓલો મોટિવેશનલ. ભાઈ સાહેબ હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી. આવું કંઈક એક ટપકો લઈને આપણે બાળકોને પ્રેરણા આપીએ, પણ ખરેખર તો એ પ્રેરણા આપણે મુમુક્ષુ આત્માર્થી સભાને જરૂરી છે. આ પોથી પડીને વાંચીને આપણે જાણે કે કાનના પડદા બધા બહુ સમજવા જેવું છે. હા, માર્ગ આ છે, જીન માર્ગ આ છે, તત્વનો માર્ગ આ છે. જો થોડોક આનંદ લઈએ આપણે. कितना सुंदर कितना सुखमय अहो सहज जिन पंथ है. હૃદય ઉપર, છાતી ઉપર હાથ મૂકીને વિચારજો, રિયલી આ વાત અંદરમાં અપીલ થાય છે? હા, ભાષા જો કેવું લખ્યું છે, કેટલું આ સુંદર, કેટલું સુખમય, હા, અને કેટલું સહજ. અહો સહજ જીન પંથ છે. આ જીન માર્ગ તો કેટલું સહજ છે. આપણને તો રાત્રિ ભોજન છોડવું અઘરું, અઘરામાં અઘરું લાગે. અભક્ષ ભક્ષણ છોડવું અઘરામાં અઘરું લાગે. અથાણા તો કેમ છૂટે?
બજારની વસ્તુ તો કેમ છૂટે? હા, ત્યાગ વૈરાગ્ય અને સંયમની સામાન્ય બાબતોમાં પણ બધું આપણને અઘરું લાગે. અહીંયા કહે છે કે સહજ છે. કિતના સુંદર કિતના સુખમય અહો સહજ જીન પંથ હૈ. ધન્ય ધન્ય સ્વાધીન નિરાકુલ માર્ગ પરમ નિર્ગ્રંથ હૈ. આ ગાયકીમાં આપણે બોલાઈને જવું જોઈએ. ધન્ય ધન્ય સ્વાધીન. વાહ! હું તો આ શબ્દ ઉપર જ આમ વારી જવાનું મન થાય. અરે મને જે જીન માર્ગ મળેલો છે એ સ્વાધીન છે. પાપના ઉદય આવશે પણ હું પાપી નહીં થાઉં, કેમ કે ધર્મને સથવારે રહેવું એ મારો સ્વાધીન માર્ગ છે. પુણ્યના ઢગલા ઉદયમાં આવશે પણ પુણ્યમાં હું રાચું નહીં, હું તો વિતરાગતાના માર્ગે રહું, એ મારો સ્વાધીન છે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખે છે, કોક મને ગધેડો કહે તો મારે એમ વિચારવાનું, કાં તો ગધેડો હતો કાં તો ગધેડા બનવાની તૈયારીમાં છું. ત્યારે જ મને ગધેડો કહેતો હોય, મારે એમાં બિફરવાનું શું? એમ ગાંધીજી કેવા સંસ્કાર લઈને આવ્યા છે. હા, કાં તો ભૂતકાળને વાગોળવાનું કાં તો ભવિષ્યને વિચારવાનું. ગુરુદેવશ્રી પણ આવું કહી ગયા. ગ્રીન ઘાસ બાગ બગીચામાં દેખીને તરત જ વાહ કેવી સરસ મજાની ઘાસ, તો સમજી લેવાનું કાં તો ત્યાંથી આવ્યો છે કાં તો ત્યાં જવાની તૈયારીમાં છે. તો બિલકુલ સિમિલર છે. ઓલી થોડીક લૌકિક છે ગાંધીજીવાળી ઉક્તિ, અને આ ગુરુદેવશ્રીની ઉક્તિ થોડીક ઘા વાગે એવી છે. ખ્યાલમાં આવે છે. કેટલી સરસ વાતો છે બધી. કિતના સુંદર કિતના સુખમય અહો સહજ જીન પંથ હૈ. એટલે જીન પંથમાં જીન માર્ગમાં કેવી સહજતા છે. ભેદ જ્ઞાન સહજ, આનંદ સહજ, શ્રેણી સહજ, અરહંત અવસ્થા સહજ, સિદ્ધત્વ સહજ. અને આપણી બધી ધાર્મિક ક્રિયાઓમાં અસહજ, આપણી સામાયિક અસહજ. અરે જો આજે મંદિરે મોડું થયું, બહુ 3 માળાનો નિયમ છે, માથે જાણે કે ભાર લઈને આપણે આવ્યા હોય. અરે 3ની જગ્યાએ 1 માળા થાય, 1 માળામાંથી 1 મણકો થાય તો એ ઘણું છે. ક્રિયાનો કોઈ દિવસ ભાર રાખવો નહીં, અને નિષ્ક્રિય સ્વભાવમાં કોઈ દી ભાર હોય નહીં. કેટલી આકુળતા! નિરાકુળ રહેવા માટે પણ આપણે આકુળતા કરીએ છીએ. શું કીધું? નિરાકુળ કાર્ય કરવા માટે પણ અનંતી આકુળતા. વિચારજો, જે કહું છું બહુ માર્મિક વાતો છે બધી, થોડુંક ચિંતન કરવાનું. કિતના સુંદર કિતના સુખમય અહો સહજ જીન પંથ હૈ. સહજ પંથ છે. ધન્ય ધન્ય સ્વાધીન નિરાકુલ. આ ધન્ય ધન્ય શું છે? આનો ભાવભાષણ થાય છે. ધન્ય કોને કહેવાય ખબર ધનજીભાઈ? ધન્ય કોને કહેવાય? જે કૃતાર્થ હોય, જેને હવે કાંઈ પામવાનું કરવાનું શેષ ન હોય, ફૂલફિલ હોય, એને ધન્ય કહેવાય. જેમ વન જંગલમાં અર્જુન ભટકતો હોય અને સામેથી કોણ મળે? ગુરુ દ્રોણ મળે. ધન્ય પ્રભુ તમારા દર્શન, ધન્ય ભાગ, એ ધન્ય કહેવાય. એણે હવે અમારે કાંઈ જોતું નથી. જેમ કોઈ રાજા વૈરાગી હોય અને રાજપાટના વૈરાગીથી જંગલમાં રખડવા ગયો હોય અને ત્યાં એને મુનિરાજના દર્શન થાય, ધન્ય ભાગ હે મુનિરાજ, ધન્ય મુનિ દશા. એ ધન્ય શબ્દનો એવો અર્થ છે. ધન્ય એટલે હવે કરવાનું કાંઈ બાકી નથી, કૃતાર્થ થયા હોય એને ધન્ય કહીએ આપણે.
એક એક શબ્દને જીવવા જેવું છે. ધન્ય ધન્ય સ્વાધીન નિરાકુલ માર્ગ પરમ નિર્ગ્રંથ હૈ. જો માતા પિતાનું રૂપક કેટલું સરસ. શ્રી સર્વજ્ઞ પ્રણેતા જિસકે ધર્મ પિતા તે ઉપકારી. વાહ! ધર્મ પિતા કોણ છે કે સર્વજ્ઞ ભગવાન. હા, તત્વોं का शुभ मर्म बताती माँ जिनवाणी हितकारी. જો માતા પિતાનું અર્થઘટન ક્યાં કર્યું છે, પણ આપણને સર્વજ્ઞ ભગવાન ધર્મ પિતા, માँ જીનવાણી ધર્મ માતા એવું ભાવ ભાષણ અંદરમાં થાય છે. થવું ન જોઈએ. કબાટમાં રાખી મૂકેલી જીનવાણી શાસ્ત્ર નથી, મારી ધર્મ માતા છે. અને જિનેન્દ્ર ભગવાન જે મંદિરમાં જીન મંદિરમાં વિરાજેલા છે, હું જ્યારે પણ જાઉં ત્યારે દર્શન દેવા માટે આપવા માટે હાજરા હજુર વિદ્યમાન છે. એ મારા ધર્મ પિતા છે. આપણને દેવ પિતા તુલ્ય લાગતા જ નથી. માં જીનવાણી આપણને માતા જેવી લાગતી જ નથી. આપણને આ આસમાન જાતિ દેહને જન્મ આપનારા મા બાપ જ મા બાપ લાગે છે. તત્વોं का શુભ મર્મ બતાતી માં જીનવાણી હિતકારી. વાહ! આવ્યું ને ઇષ્ટોપદેશ, હિતકારી આવ્યું ને, હિતકારી. કેટલી વાર ગુરુદેવશ્રી બોલ્યા છે. મને તો આજે સવારે એવા વિકલ્પ આવતા હતા કે અત્યાર સુધી જે 30-35 પ્રવચનોમાં ગુરુદેવશ્રી હિતકારી ઇષ્ટોપદેશ, હિતકારી ઇષ્ટોપદેશ જેટલી વખત બોલ્યા છે એ બધાયનું કેલ્ક્યુલેશન કરીએ, કમસે કમ 500-1000 વખત તો બોલ્યા છે. કેટલું મહિમા આવે છે. હા, અંગુલી પકડ સિખાતે ચલના જ્ઞાની ગુરુ નિર્ગ્રંથ હૈ. જો દેવ, શાસ્ત્ર અને ગુરુ ત્રણેય આવ્યા. સર્વજ્ઞ ભગવાન દેવ, પિતા ધર્મ પિતા, માં જીનવાણી માતા શાસ્ત્ર, અને રહ્યા હવે ગુરુ, નિર્ગ્રંથ ગુરુ. આંગળી પકડીને આપણને માર્ગે ચલાવતા શીખવાડે. એટલે કવિ કહે છે, ધન્ય ધન્ય સ્વાધીન નિરાકુલ માર્ગ પરમ નિર્ગ્રંથ હૈ. આનું નામ જીન માર્ગ. આ માર્ગનો મહિમા છે. વિચારજો.